ઓકે ઓકે ઓકે, જો રિપોર્ટ ઇન કન્ટેન્ટ ઓનલી માંથી અને રિપોર્ટ ઇન કન્ટેન્ટ ઓનલી બંનેમાંથી ટીક નીકાળી દેશો તો તમારે ઇમેજ સેન્ડ નહીં થાય, ઓનલી પીડીએફ જ સેન્ડ થશે. સેમ ટુ સેમ આ ઇનવોઇસમાં પણ લાગુ પડશે અને સેમ ટુ સેમ એ વસ્તુ બીજા બધામાં લાગુ પડશે જેમાં ઇમેજ સેન્ડ થતી છે. આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટમાં રિપોર્ટની ઇમેજ જતી હોય તો એમાંથી સેમ છે. ઓકે, ઇમેજ પેલા જે જશે કન્ટેન્ટમાં એ રિમૂવ થઈ જશે. ઓકે, આઉટસ્ટેન્ડિંગ નું છે સેટઅપ. આ ઓટોમેટિક આઉટસ્ટેન્ડિંગ ના સેટઅપ માટે છે. તમે મેન્યુઅલી તો મોકલી જ શકો છો યુટિલિટીમાં આઉટસ્ટેન્ડિંગમાંથી. આઉટસ્ટેન્ડિંગમાં તમે એક સાથે બધાને જ્યારે પણ તમારે મોકલવો હોય ત્યારે મોકલી શકો છો. એમાં તમે ઈમેલમાં જશો એટલે એક ઓપ્શન ઓપન થશે, ડાયલોગ બોક્સ. એની અંદર અમાઉન્ટ છે, એમાં સ્પેસિફાઈડ ભાઈ તમારે 10,000 ઉપર અમાઉન્ટ છે એને જ મોકલવું છે તો અહીંયા તમારે અનટિક કરી નાખવાના પહેલા બધાય. અને અહીંયા રાઈટ ક્લિક કરીને ફિલ્ટર એડિટરમાં જાઓ અને ત્યાં તમે ગ્રેટર ધેન 10,000 લખશો ને એપ્લાય કરશો તો 10,000 ઉપર જેની અમાઉન્ટ હશે ને એ જ અહીંયા દેખાડશે, એના સિવાય નીકળી જશે. એટલે પછી બધું અહીંયા સિલેક્ટ કરી અને સેન્ડ મેલ કરશો એટલે બંનેને મેલ વયા જશે. આવી રીતના ફિલ્ટરનો ઓપ્શન આપેલો છે અમાઉન્ટમાં, તો તમે જોઈ શકો છો. જો આમાં પણ પેલી ઇમેજ જશે, એમાં તમે કન્ટેન્ટ ઓનલી નો ઓપ્શન છે, જો એ રિમૂવ કરી દેશો નેક્સ્ટ મેસેન્જરમાં આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ, આ રિપોર્ટમાં જવાનું. રિપોર્ટ ઉપર આમાં એડિટ ફોર્મેટમાં ઉપર ક્લિક કરવાનું, ત્યાં ઓપ્શન છે, આ બંને ઓપ્શન નીકાળી દેશો તો ઓનલી ને ઓનલી કન્ટેન્ટ જે નીચે લખેલું હોય છે ઈ અને પીડીએફ એ બંને જ સેન્ડ થશે. એપ્લાય કરવું ભૂલવું નહીં. જો એપ્લાય નહીં કરો તો અહીંયા કંઈ પણ ચેન્જીસ કર્યા છે એ એપ્લાય નહીં થાય જ્યારે પણ તમે સેન્ડ કરશો ત્યારે. ડન. બીજા તમે અલગ અલગ રિપોર્ટ છે, ધારો કે જીએસટી રિપોર્ટ છે, જીએસટી સેલ્સ એન્ડ પરચેસ, સેલ્સ રજિસ્ટરમાં જઈ સેલ્સ રજિસ્ટરમાં તમે જશો પછી ડેટ આપશો, પ્રિન્ટ, કોઈ પણ વાઉચર વાઇઝ તમારે જો રિપોર્ટ કોઈને મોકલવો હોય, તમારા સીએને કે તમારા કસ્ટમરને, ક્લાયન્ટના કસ્ટમરને કે એને એમ કે ભાઈ મારે ડાયરેક્ટ રિપોર્ટ સેન્ડ કરવો છે તો અહીંયા ડાયરેક્ટ તમે રિપોર્ટ વ્યૂ કરી અને અહીંયા એક ઓપ્શન છે સેન્ડ મેલ, એના ઉપર ક્લિક કરશો એટલે એક ઓપ્શન ઓપન થશે. એની અંદર તમે કોઈ પણ ઈમેલ આઈડી લખશો તો જો એ ઓલરેડી હશે તમારા ડેટાબેઝમાં તો અહીંયા દેખાડશે. એને સિલેક્ટ કરી અને સેવ F2 તમે સેન્ડ કરશો એટલે સેન્ડિંગ મેલ થઈ જશે. મેલ સેન્ડ થઈ ગયો છે. આ રીતના આખો મેસેજ ટાઈપ થશે ને આ આવી જશે. ડાઉનલોડ કરીને ચેક કરી શકશે. આવા બધા જ રિપોર્ટમાં થશે. જ્યાં પણ વ્યૂ ઓપ્શન આવશે ત્યાં તમે આ વસ્તુ કરી શકશો. મેલ સેન્ડ થઈ શકશે. કોઈ પણ જગ્યાએ તમે ધારો કે બેલેન્સ શીટ છે, બેલેન્સ શીટમાં બેલેન્સ શીટ વ્યૂ કરશો તો એની અંદર પણ સેમ ઓપ્શન છે, એમાં પણ તમે કરી શકો. એમાં એક ઓપ્શન છે કમ્બાઇન રિપોર્ટ. કમ્બાઇન રિપોર્ટમાં 3 વસ્તુ આવશે, અલગ અલગ રિપોર્ટ છે. એમાં પ્રોફિટ એન્ડ લોસ, ટ્રેડિંગ અને બેલેન્સ શીટ, આ બધી જ વસ્તુ તમને એ કમ્બાઇન રિપોર્ટમાં જોવા મળશે. કોઈ એમ માગ્યા તમારી આગળ કે મારે એક સાથે 3 રિપોર્ટ જોતા છે તો આ રીતના તમે કમ્બાઇન રિપોર્ટમાં કરી શકશો. એમાં તમે આ સેન્ડ નો ઓપ્શન છે, સેન્ડ વાયા મેલ, સેમ ટુ સેમ તમારે અહીંયા મેલ લખવું પડશે મેન્યુઅલી અને સિલેક્ટ કરી અને સેન્ડ.
પ્રોફિટ એન્ડ લોસ, આ બેલેન્સ શીટ, અને છેલ્લે તમને કેપિટલ અકાઉન્ટ પણ હશે. ડન, ખ્યાલ આવ્યો આ તમને? હા. ઓકે, આ ઇન ડીપ તો છે. આના સિવાય બીજા ઘણી બધા યુઝ થતા હોય, ઘણી બધી જગ્યાએ આવતા હોય, એ તમે તમારી રીતના એક્સપ્લોર કરો. ઘણા બધા રિપોર્ટમાં પણ આ ઓપ્શન હોય. અમુક અહીંયા રિપોર્ટ્સના જે એનએક્સ મેસેન્જર સેટઅપની અંદર હોય નહીં, એ પણ રિપોર્ટ તમે સેન્ડ કરી શકતા હોય છો. વોટ્સઅપમાં અત્યારે વ્યૂ ઓપ્શનમાં આપણે વોટ્સઅપ આપી દીધું છે, તો એમાંથી નહીં તમે સેન્ડ કરી શકો છો. સેમ ટુ સેમ જેમ મેલનું છે, એકવાર તમારે વોટ્સઅપ કનેક્ટ કરી અને જેમ મેલના સેટઅપ છે એ જ રીતના સેટઅપ છે, અને એ સેન્ડ કરી શકો છો તમે અલગ અલગ સર્વિસમાં. મેં જે તમને સર્વિસ કીધી, બેંક રિસીપ્ટ, પેમેન્ટ, બેંક એન્ડ કેશનામાં થશે, પરચેસ બિલ એડિશનમાં થશે, અને આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટમાં થશે, અને લેજરમાં. આના સિવાય બીજે કઈ એક પણ જગ્યાએ તમને નહીં જોવા મળે. સિલેક્ટ કરી દેવાનું, અને અહીંયા એપના બટનમાં એકવાર જઈને ચેક કરી લેવાનું. અહીંયા સિલેક્ટ કેશ એન્ડ બેંકમાં અહીંયા પ્રોપર છે કે નહીં એ ચેક કરી લેવાનું. આ એપમાં પ્રોપર આવે છે કે નહીં એ ચેક કરી લેવાનું. લેજરમાં આવે છે કે નહીં એ ચેક કરી લેવાનું. આ બધું ચેક કરી અને પછી જ સેટઅપ તમે એપ્લાય કરો. કારણ કે આમાં છે ને ઘણી વખત ફોર્મેટ સિલેક્ટ કરેલા ના હોય તો એરર આવે. એપ્લાય કરવાનું અને આ ક્લોઝ કરી દેવાનું. પછી વોટ્સઅપના સેટઅપ માટે તમારે રિપોર્ટમાં જવાનું, કનેક્ટ ટુ વોટ્સઅપ વેબ, ઈ સિલેક્ટ કરવાનું. ઈ સિલેક્ટ કરશો તો એક ક્રોમની અંદર વોટ્સઅપ વેબ સિલેક્ટ થશે. ત્યાં તમારે એક્ટિવ વોટ્સઅપ હોય એ કનેક્ટ કરાવવાનું, કે જેમાંથી તમારે મેસેજ સેન્ડ કરવા હોય. તમારા મોબાઈલમાં જવાનું, ત્યાં છે ને ઓપ્શન હશે વેબ વોટ્સઅપનું લિંક ડિવાઇસ, એની અંદર જઈને તમારે લિંક કરવાનું. જ્યાં સુધી આ કનેક્ટ ના થાય અને ઓલા મેસેજ તમને શો ના કરે ત્યાં સુધી એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ નહીં કરવાનું. જો એ કરશો તો મેસેજ આવશે. 100% થઈ ગયું. હવે એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ કરશો એટલે એપ્લાય થઈ જશે. પણ અહીંયા તમને ઓપન નહીં કરવા દે આ વસ્તુ પછી. ઓકે, પછી સેમ ટુ સેમ સેલ્સ એન્ટ્રીમાં જઈ શકશો. સેલ્સ એન્ટ્રીમાં જઈને કસ્ટમર 1 અહીંયા એપમાં જશો, ક્લિક કરશો તો તમને દેખાડશે. મોબાઈલ નંબર હશે, સિલેક્ટ કરીને સેન્ડ કરશો. જો ખોટો મોબાઈલ નંબર હશે, વોટ્સઅપ નહીં હોય તો એ તમને મેસેજ આવશે. એ નીચે પ્રોસેસ થતી છે. લિંક થયેલું હોવું જોઈએ ને વોટ્સએપ છે ઈ. હા પછી હા સેન્ડ થાય ને. જી, બાકી ટાઈમ એટલે લાગશે. અગર જો આપણે ડેઈલી બેઝ ઉપર કરવું હોય તો એ પેલા ઓપન કરવાનું. હા, ડેઈલી બેઝ ઉપર WhatsApp તમારે web. હા પેલા વેબ કનેક્ટ કરી અને પછી જ સેન્ડ થશે. અધરવાઇઝ મેસેજ આવશે કે પ્લીઝ કનેક્ટ વોટ્સઅપ. અને ઓલા બધા ઓપ્શન્સ છે એમાંથી વોટ્સએપ છે, એમાં સેલ્સ, કેશ બેંક, રિસીટ, પેમેન્ટ, લેજર, આઉટસ્ટેન્ડિંગ અને GSTR1 આટલા જે એમાંથી વોટ્સએપ નહીં, માં અવેલેબલ છે. GSTR1 નહીં, GSTR1 નહીં. ઓકે. ખાલી બાકી SMS ને ઈમેલ છે એમાં એ બધા ઓપ્શન્સ માં આપણે ટિક કરી શકીએ ને? એ બધા ઓપ્શનમાં તમે ટિક કરી શકો છો. ઓકે. ઓકે, ઓકે. જો આ લૂપમાં વયું ગયું કારણ કે મેં નંબર 1 2 3 4 5 6 7 8 9 10 નાખેલો છે એટલે
એટલે આવું ધ્યાન રાખવું. જો આવું લૂપમાં વયું જાય તો તમારે સિમ્પલ એપ્લિકેશન બંધ કરી અને ફરીવાર ઓપન કરવી પડશે. તો નંબર સાચો છે કે નહીં એ પહેલા તમારે ધ્યાન રાખવું. ઓકે. આ યલો લાઈનમાં શું છે? એ રિમોટ ઓફિસ. રિમોટ ઓફિસ છે. રિમોટ ઓફિસ અને હેડ ઓફિસ મેજિક મર્જ કરીને એક ઓપ્શન છે. એમાં 2 લાયસન્સ નંબર જોશે અને ઈ હું તમને લેટર ઓન શો કરીશ કે આખું કેવી રીતના વર્ક કરે. હા. ઓકે. ટ્રાન્ઝેક્શન એક નંબર એડ કરી દઉં અકાઉન્ટ માસ્ટરમાં. અમે બધામાં સેમ નંબર નાખ્યા છે. સેલ્સ એન્ટ્રી એપ સિલેક્ટ એન્ડ સેન્ડ. એ નીચે તમને પ્રોસેસ દેખાડશે આખી. પેલા નંબર સર્ચ કરશે. અને આ WhatsApp ની સ્પીડ
તમારા ઇન્ટરનેટની સ્પીડ ઉપર હશે, એટલે એ ધ્યાન રાખવું. જો મેસેજ ગયો, હવે ફાઇલ અટેચ કરે છે, ફાઇલ આવી ગઈ. આખું મેસેન્જર નું તમને મેસેન્જર લિસ્ટ દેખાડશે. મેસેન્જર લિસ્ટમાં જે સેન્ડ થઈ આવી છે ઈ, જે સેન્ડ નહીં થયા હોય ઈ બંને અહીંયા શો કરશે. જો આ ઇન્વોઇસ સેન્ડ થયું હતું, યસ આવ્યું. આ ઇન્વોઇસ સેન્ડ નહોતું થયું એટલે નો આવ્યું. તમને આખું લિસ્ટ આવશે, ક્યાં ક્યાં કેની અંદર તમે સેન્ડ કરેલા છે એનું બધું ઇન્ફોર્મેશન આવશે. અહીંથી જ રીસેન્ડ કરવું હોય તો રીસેન્ડ કરી શકશો અને ડિલીટ કરવું હોય તો ડિલીટ કરી શકશો. બધી જ ઇન્ફોર્મેશન તમને NX મેસેન્જર લિસ્ટમાં જોવા મળશે. તમે ઈમેલ ફોર્મેટ અહીંથી પણ ડાયરેક્ટલી ચેન્જ કરી શકો તમારે જો કરવા હોય તો, મોડિફાઈ કરી. હા, તમે બધા જ ફોર્મેટ અહીંથી પણ ચેન્જ કરી શકશો. PDF અટેચ કરવી છે કે XML વર્કશીટ કે વોટેવર, તમે અહીંથી બધું જ તમારું હેન્ડલ કરી શકશો. આપને તમારે અંદર જવાની જરૂર નહીં પડે. જો ઈમેલમાં એમાં ચેન્જ કરવું હોય તો મેસેન્જર સેટઅપમાં જઈને જે ઓલું સાઈડમાં સિલેક્શન કરેલું હોય એમાંથી ના કરવું હોય તો અહીંથી તમે ડાયરેક્ટ કરી શકો છો. એક ફોર્મેટમાં સેમ ટુ સેમ છે. આ ફોર્મેટ કેના માટે છે? આ સેટઅપ કે તમે ડાયરેક્ટલી વ્યૂ કરીને સેન્ડ કરવા માંગતા હોય ને ત્યારે આ બધા ફોર્મેટ યુઝ થાય. એની અંદર અલગ અલગ સેટઅપ છે. જો તમારે અહીંયા સેટઅપ છે એ ચેક કરી શકો, સેટ કરી શકો છો. ટુ કેને તમારે મોકલવું છે, બાય ડિફોલ્ટ કોઈને મોકલવું હોય તો અહીંયા છે મોબાઈલ નંબર રાખી શકો છો. અહીંયા તમે આ કોપી કરીને સેવ કરો. જે ઓલા મેં બે ઓપ્શન સાઈડમાં દેખાડ્યા એ વસ્તુ પણ વોટ્સઅપમાં જ સેમ ટુ સેમ લાગુ પડશે. એટલે તમે સેવ કરીને ચેક કરશો. તમારી રીતના એકવાર ટ્રાય એને કરી દેજો, કારણ કે વોટ્સઅપની તો ફ્રી સર્વિસ છે. બસ તમારી આગળ ખાલી લાયસન્સ હોવું જોઈએ. વોટ્સઅપ આમાં પણ આવેલો છે. જો આ પૂછ્યું યસ કે નો, જો યસ કરીશ તો સેન્ડ થાય, નો કરીશ તો નહીં થાય, કેન્સલ કરીશ તો ઓરેન્જ કલરમાં દેખાડશે. હવે આ ઓરેન્જ કલર કેના માટે છે એ ખ્યાલ નહીં આવે તમને. ઈમેલ માટે છે, એપ માટે છે, તો તમારે બંને વારા ફરતી સેન્ડ કરવું પડશે. બંને સેન્ડ કરશો તો આ ઓરેન્જ કલર નીકળી જશે. ઓકે, અને સેમ ટુ સેમ આમાં રિપોર્ટમાં વ્યૂ કરીને તમારે સેન્ડ કરવું હોય, ધારો કે અમારે છે GST રિપોર્ટ, GST સેલ્સ એન્ડ પરચેસ રજિસ્ટર અને સેલ્સ રજિસ્ટરમાં GST સેલ્સ રજિસ્ટર મારો વોટ્સઅપ કરવો છે કોઈને, તો પ્રિન્ટ વ્યૂ વોટ્સઅપમાં તમારે નંબર એડ કરવાનો, જેને તમારે સેન્ડ કરવો હોય એનો નંબર અહીંયા વોટ્સઅપમાં એડ કરી નીચે તમને પ્રોસેસ દેખાડશે જે થાય છે સેન્ડ થાય છે. એટલે તમે કોઈ પણ રિપોર્ટ વ્યૂ કરીને તમે સેન્ડ કરી શકો છો. બેલેન્સ શીટ છે કે સ્ટોક સ્ટેટમેન્ટ છે કે એમાં પણ તમે વોટ્સઅપ જેને કોઈને જોતો હોય તો તમે એને વોટ્સઅપ કરી શકો છો. અકાઉન્ટન્ટમાં આવી ગયા છે એટલે વારંવાર અકાઉન્ટન્ટના પણ આના વોટ્સઅપ રિલેટેડ હવે સપોર્ટ આવશે. પ્રોફેશનલ વર્ઝનમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે વોટ્સઅપ. તો આ ધ્યાન રાખજો અને તમારી રીતના એકવાર પ્રેક્ટિસ કરી લેજો. કંઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ઇસ્યુ આવતો હોય તો એકવાર કનેક્ટ કરજો. ઘણી વખત એવું થશે કે આ લૂપમાં વયું જશે, એ કેસમાં ફરજિયાત તમારે બંધ કરી અને ચાલુ કરવું પડશે. ઘણી વખત એવા પણ ફરિયાદ આવતી હશે કે સ્લો ચાલે છે, કારણ કે જો આ કેટલી ઝડપી થાય છે આપણામાં, કારણ કે મારે ઇન્ટરનેટ કનેક્શન પ્રોપર છે, મારી સિસ્ટમ પ્રોપર છે.
એટલે જેની સિસ્ટમ સ્લો હશે તો ઈ કેસમાં પણ એને સ્લો સેન્ડ થશે. એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું. બેલેન્સ શીટ કમ્બાઇન બેલેન્સ શીટ ઉપર આપશો તો પણ કમ્બાઇન બેલેન્સ શીટ સેન્ડ થશે. સ્ટોક સ્ટેટમેન્ટ છે, પ્રોડક્ટ વાઇઝ સ્ટોક સ્ટેટમેન્ટ છે, એની અંદર પ્રિન્ટ, ગ્રુપ વાઇઝ ક્વોન્ટિટી એન્ડ અમાઉન્ટ, સિલેક્ટ, વોટ્સઅપ છે ને ઈમેલ છે, તમે વોટ્સઅપ કરી શકો, ઈમેલ કરી શકો છો. જેને તમારે મોકલવું હોય એનો નંબર નાખીને ખાલી સેવ સેન્ડ થશે. એટલે બધા જ જેટલા પણ રિપોર્ટ વ્યૂ કરી શકો જ્યાં તમને આ ઈમેલનો ઓપ્શન અને વોટ્સઅપ લખેલું મળે એના ઉપર સિલેક્ટ સેન્ડ કરશો સિલેક્ટ કરીને તો એ ડેફિનેટલી સેન્ડ થઈ જશે રિસ્પેક્ટિવ ઈમેલ ને મોબાઈલ નંબર ઉપર જે તમે અંદર મેન્યુઅલી એડ કરશો એ. કારણ કે આ રિપોર્ટને એ કોઈ ક્લાયન્ટને ના મોકલવાના હોય તો બાય ડિફોલ્ટ અહીંયા નંબર ના આવે. ડન. ખ્યાલ આવ્યો આમાં? આ કોઈને પણ ક્વેશ્ચન છે આમાં? NX મેસેન્જર માં મેસેન્જર લિસ્ટ, ઈમેલ રિપોર્ટ, એપ ફોર્મેટ. ઓકે, હવે એક ઓપ્શન છે બીજો ઓટીપી બેઝ સિક્યુરિટી. ઓટીપી બેઝ સિક્યુરિટી કેવું હોય કે ઈ તમારે મોબાઈલ નંબર ઓટીપી એટલે જો SMS તમે સેટ કર્યું હોય છે તો કંઈ પણ આમાં કેશ એન્ટ્રી મોડિફાઈ, કેશ એન્ટ્રી ડિલીટ, બેંક એન્ટ્રી મોડિફાઈ, બેંક એન્ટ્રી ડિલીટ, પીડીસી મોડિફાઈ કરો, એન્ટ્રી કે ડિલીટ કરો. એકવાર એન્ટ્રી કર્યા બાદ એને મોડિફિકેશન કે ડિલીટ કરો ને તો એના માટે તમારે ઓટીપી જોઈએ. એ ઓટીપી માટે આ ઓપ્શન છે. એટલે કે તમારા મોબાઈલ એપ્લિકેશન હશે ડાયરેક્ટ એમાં પોપઅપ થશે કે ભાઈ આ યસ કરશો તો જ ડિલીટ થશે અથવા તો મોડિફિકેશન કરવા દેશે. એમાં તમારે અહીંયા મોબાઈલ નંબર એડ કરવાનો, મોબાઈલનો IMEI નંબર એડ કરવાનો અને સેન્ડ ઓટીપી. જો એપ્લિકેશનમાં જોતું હોય આપની પ્રોફિટ એનએક્સ ની એપ્લિકેશન છે તો ઈ સેટ કરવાનું. પણ પહેલા તમારે મોબાઈલ એપ્લિકેશન સેટ કરતા પહેલા તમારે મોબાઈલ એપ્લિકેશન ઉપર ટિક કરવાનું રહેશે પ્રોફિટ એનએક્સ નું. અને એમાં કયા યુઝરને તમારે એક્સક્લુડ કરવું કે ભાઈ મલયભાઈને એક્સક્લુડ કરવા આમાંથી કે ભલે મલયભાઈ મોડિફિકેશન કે ડિલીટ કરે તો એને આપણે ઓટીપી ની જરૂર નથી કે ભાઈ રિલાયેબલ છે કે વોટેવર જે રીઝન હોય તે કે તમે એને કંઈ નહીં કરી શકો. કે પછી મોહિતભાઈ છે કે જી બોલો. એન્ટર ડિફોલ્ટ IMEI નંબર હોય એ આપણે એપ્લિકેશન ના IMEI કે ફોન ના? હા, એપ્લિકેશનમાં જે રાઈટ હેન્ડ સાઈડ ઉપર આઈ કરીને બટન દેખાય છે ને એના IMEI. ઓકે, મારી આગળ અત્યારે એન્ડ્રોઈડ ફોન છે નહીં એટલે હું પ્રેક્ટિકલ કરીને નહીં દેખાડું. પણ ડિફોલ્ટ મોબાઈલ નંબર તમારે જી મોબાઈલમાં રજીસ્ટર કરાવવા પડશે. ત્યાં જો તમે મોબાઈલ એપ્લિકેશન તમે જોશો એટલે એમાં આવશે. હા ઈ જોયું તું મેં. ઓકે, એકવાર ઈ જોઈ ને IMEI વાળા ઈ નહીં, તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે પહેલા તો. એમાં તમારો મોબાઈલ નંબર રાખશો ને જે રજીસ્ટર કરાવ્યો હોય છે ને એ જ મોબાઈલ નંબર અહીંયા રાખવાનો. અને એ રજીસ્ટ્રેશન જી મોબાઈલમાં કર્યું હોય છે એની અંદર જી IMEI નંબર હોય રાઈટ હેન્ડ સાઈડ ઉપર આઈ કરીને બટન હોય એની અંદર એ જ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. રાઈટ. પછી તમે અહીંયા જે રિક્વાયર ઓટીપી સિલેક્ટ કરતા રહેશો. ધારો કે મારો છે પેલું શું કહેવાય મોબાઈલ નંબર છે મારે 8401704535 અને એનો IMEI નંબર છે
ઓકે, હવે મારે જોઈ છે આની અંદર જોઈ છે, હું સિલેક્ટ કરીશ, ઓટોમેટિક આવી જશે. એમાં મારે કેને કેને એક્સક્લુડ કરવા છે, ધારો કે મલયભાઈ મોડિફિકેશન કરે તો એને એ પૂછવું ના જોઈએ ઓટીપી, તો એ એક્સક્લુડમાં મૂકી દઈશ. આમાં જોઈ છે, આમાં જોઈ છે, હું પછી સેવ કરી દઈશ આ વસ્તુ. પછી હું બીજો મોબાઈલ નંબર રાખીશ, IMEI નંબર નાખીશ, કોઈ બીજી મીન્સ કે બીજા બેંક એન્ટ્રીમાં એમાં કોઈ ઓથોરાઇઝ પર્સન બીજું છે તો એને ઓટીપી જવો જોઈએ, તો અહીં સિલેક્ટ કરીશ. પછી એ કર્યા બાદ હું જેવું અહીંયા સેવ બટન કરીશ, અત્યારે મેં કેશ એન્ટ્રી મોડિફિકેશનમાં કર્યું છે. ઓકે, ઓટીપી બેઝ સિક્યુરિટી એન્વાયરમેન્ટ સેટિંગમાં જવું પડશે અને એન્વાયરમેન્ટ સેટિંગની અંદર જનરલમાં ઓપ્શન છે, એ પેલા ઓન કરવો પડશે. ઓટીપી રિક્વાયર્ડ મોડિફિકેશન એન્ડ ડિલીટેશન યસ કરી અને એપ્લાય કરવું પડશે. સેવ કર્યા બાદ કેશ એન્ટ્રીમાં સેવ કરશો. મેલ એન્ડ વોટ્સઅપ બને જશે. સેટઅપ છે એટલે આ સિલેક્ટ મોડિફાઈ પૂછું નહીં, કારણ કે મેં ઓલું છે ને રજિસ્ટર મોબાઈલ નંબર નથી મારી આગળ, એન્ડ્રોઈડ છે નહીં, તો હું રજિસ્ટર નહીં કરી શકું. પણ આ એકવાર રજિસ્ટર થયેલો હશે તો એમાં તમે મોડિફિકેશન કરશો એટલે ઓટીપીનું પોપઅપ આવશે. એ ઓટીપીના પોપઅપમાં તમે તમારે મોબાઈલ એપ્લિકેશનમાં યસ એન્ડ નો આવશે, એમાં યસ દબાવશો, અલાઉ કરશો તો ઓટોમેટિક ઓટીપી એમાં થઈને અને ઓપન થઈ જશે એ ટ્રાન્ઝેક્શન જે તમે મોડિફાઈ કરશો એ. તો એકવાર તમારી રીતના આ વસ્તુ પ્રેક્ટિકલી ચેક કરી લેજો તમારા એન્ડ ઉપરથી. આ વસ્તુમાં કંઈ એપીઆઈ કે કંઈ યુઝ નથી થતો, તો વિધાઉટ ફેલ મોબાઈલ એપ્લિકેશન એકવાર તમે તમારી રીતના ચેક કરી લેજો તમારા ઓન. તમે મને કાલે કહેજો જો એમાં કંઈ ઇસ્યુ આવતો હોય તો આપને છે ને એની ડેસ્ક લઈને એમાં હું એકવાર ચેક તમને પ્રેક્ટિકલ દેખાડી દઈશ. કારણ કે મોબાઈલ એપ્લિકેશનમાં મોબાઈલ રજીસ્ટર કરાવવો પડે, એ રજીસ્ટ્રેશન મોબાઈલ એપ્લિકેશનમાંથી જ થશે. ને એક નોટપેડ અને પેન જેવો એક આઇકોન હશે, એના ઉપર ક્લિક કરશો ને એટલે એક વિન્ડો ઓપન થશે, એમાં તમને મોબાઈલ નંબર એડ કરવાનો ઓપ્શન હશે, એમાં તમારો મોબાઈલ નંબર એડ કરીને રજીસ્ટર કરશો ને એટલે ઓટોમેટિક રજીસ્ટર થઈ જશે. અને પછી એ મોબાઈલ નંબર ને એનો IMEI નંબર અહીંયા એડ કરીને સેવ કરશો તો એ સક્સેસફુલી સેવ થઈ જશે. ને પછી જ્યારે તમે મોડિફિકેશન કરશો એટલે ઓટીપી નું પોપઅપ આવશે. હું તમને એક SMS માં કરીને દેખાડું, કારણ કે સેવ સક્સેસફુલી મોડિફાઈ. પેલા જોશે સેન્ડ થશે પછી થશે આ સેટઅપ રજીસ્ટ્રેશન. ઓકે, ઓટીપી બેઝ સિક્યુરિટી આપણે આજે જોયું, મેસેન્જર સેટઅપ, મેસેન્જર લિસ્ટ, ઈમેલ ફોર્મેટ અને એપ ફોર્મેટ. ઓકે, આ તમે વસ્તુ જોઈ લેજો. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિજિટલ સિગ્નેચર સેટઅપ. આ ડિજિટલ સિગ્નેચર છે ને ઓનલી ફોર SQL માં જ છે, અને કોઈ પણ બીજા માગે કે એક્સેસ કે પ્રોફેશનલમાં તેના માટે એને આ રેગ્યુલર યુઝર લેવું પડશે તો એ કરી શકશે. ડિજિટલ સિગ્નેચર કોઈને ખ્યાલ છે શું કહેવાય, કેવી રીતના વર્ક થાય? ના. ઓકે, વાઉચર ફોર્મેટમાં ડિજિટલ સિગ્નેચર માટેનું છે. નહીં, ડિજિટલ સિગ્નેચર ગમે ત્યાં યુઝ થાય, સ્ટેચ્યુટરી રિપોર્ટ અને એ ફાઇલ કરવું હોય તો એના માટે છે. એના માટે ડિજિટલ સિગ્નેચર છે ને એક ડોંગલ આવે જે પ્રોસેસ કરે ઇન્ક્રિપ્ટેડ ને એની સાઇનિંગ થઈને આખું વર્કિંગ કરતું હોય.
એના માટે એક ડોંગલ હોય અને એ સિક્યુરિટી પર્પઝ માટે હોય, ઓથેન્ટિકેટ કરે કે આ ફાઇલ છે એ ઓથોરાઇઝ યુઝરે જ મોકલેલી છે. એમાં એક ડિજિટલ સર્ટિફિકેટ અંદર એ અસાઇન કરે, એના ઉપર ક્લિક કરે ને કોઈ પણ, તો એને ખ્યાલ આવે કે આ ઓથોરાઇઝ છે. એટલે તમારે પરચેસ કરવું પડે. ઘણી બધી કંપની છે જે ડિજિટલ સિગ્નેચર પ્રોવાઈડ કરતી હોય. ડોંગલ હોય, એ ડોંગલ તમારા કોમ્પ્યુટરમાં લગાડવું પડે. એની અંદર સર્ટિફિકેટ હોય, એ સર્ટિફિકેટને તમારે ઇન્સ્ટોલ કરવું પડે તમારા કોમ્પ્યુટરમાં. જેવું એ સર્ટિફિકેટ ઇન્સ્ટોલ કરશો તમારા કોમ્પ્યુટરમાં, તો અહીંયા તમને લિસ્ટ દેખાડશે. સર્ટિફિકેટ જેટલા તમારે ઇન્સ્ટોલ કરેલા છે ને ડિજિટલ સિગ્નેચરના, એ ઓટોમેટિક આપનો સોફ્ટવેર કેચઅપ કરી લેશે અને એમાં જેનું ડોંગલ લગાડ્યું હોય એ સર્ટિફિકેટ અહીંયા સિલેક્ટ કરવાનું. પછી અહીંયા તમે તમારી રીતના મેલ આઈડી તમારે જે રાખવું હોય એ મેલ આઈડી તમે રાખી શકો છો. ડિજિટલ સિગ્નેચરમાં પ્રિન્ટ થઈને આવશે. પછી લોકેશન રાખી શકો છો. તમે અહીંયા રીઝન લખી શકો છો, કેના માટે છે. રિપોર્ટમાં આપી શકો તો સ્ટેચ્યુટરી રિપોર્ટ, અથવા તો ફોર ધ સેલ્સ બિલ, એવી રીતના લખી શકો છો. લોગો મૂકવો હોય તમારો બેકગ્રાઉન્ડમાં ડિજિટલ સિગ્નેચરમાં તમારી કંપનીનું, તો એ મૂકી શકો છો. અને એ લોગોની ટ્રાન્સપરન્સી હોય એ તમે સેટ કરી શકો છો. ઓકે. અને તમે અહીંયા કઈ જગ્યાએ પ્રિન્ટ કરવું છે તમારે ડિજિટલ સિગ્નેચર, એનું લોકેશન સેટ કરી શકો છો. અને આ સિલેક્ટ નથી મારી આગળ સર્ટિફિકેટ, એટલે હું ના જોઈ શકું. ને વ્યૂ કરીને તમે જોઈ શકો કે ભાઈ કઈ જગ્યાએ પ્રિન્ટ થશે. એ પ્રિન્ટ પ્રોપર આવે તો એ સેવ કરી દેવાનું. અહીંયા નીચે તમને ડિજિટલ સિગ્નેચરનો ઓપ્શન આવતો હોય છે, અહીંયા હશે, અહીંયા આવશે. એના ઉપર ક્લિક કરો ને એટલે તમને ઓટોમેટિક પેલું લઈ જાય. અને જ્યારે પણ તમે સેવ ડિજિટલ સિગ્નેચર માટે પહેલા વ્યૂ કરવાનું, પછી નીચે એ ડિજિટલ સિગ્નેચરનો ઓપ્શન આવે એના ઉપર ક્લિક કરશો ને એટલે તમને પિન પૂછશે જે તમે અસાઇન કર્યો હોય છે. એ પિન અંદર એડ કરશો, સેવ કરશો એટલે ઓટોમેટિક માય ફાઇલ ઓપન થઈ જશે. એમાં તમારે જગ્યા સિલેક્ટ કરવાની, ક્યાં સેવ કરવી છે એ સિલેક્ટ કરી પાથ અને સેવ કરશો તો એ પીડીએફ ત્યાં સેવ થઈ જશે. અને પછી એ પીડીએફ ને તમારે મેન્યુઅલી મેલ કરવું પડશે તમારા ક્લાયન્ટ. ડિજિટલ સિગ્નેચર છે ને ઘણી બધી મોટી કંપની હોય, પ્રાઇવેટ લિમિટેડ કે આ તે, ફ્રોડ ના થાય એના માટે એ માગતું હોય. ધારો કે રિલાયન્સ છે કે એની સાથે જો ડીલ કરતા હોય તો એ ડિજિટલ સિગ્નેચર વાળું બિલ માગે. અથવા તો કોઈ મોટી ઝાયડસ છે એના તમે સપ્લાયર હોય, અથવા તો ઘણા બધા એવા મોટા જે કસ્ટમર હોય ઓથોરાઇઝ કરવા માટે માગે. બીજો ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ એ થાય કે તમે એ લગાવો તો જીએસટી રિટર્ન ફાઇલ કરો ત્યારે પણ ઓટોમેટિક ડિજિટલ સિગ્નેચર લઈ લે. ફાઇલ કરવા માટે પણ ડિજિટલ સિગ્નેચરનો યુઝ થાય. એનો ઘણો બધો યુઝ થાય, પણ આપના પ્રોફિટ એન્ડ એક્સમાં ઓનલી ફોર આપણે અત્યારે બિલ બનાવી એની અંદર કરી છે. બીજો ક્યાંય એનો યુઝ નથી આપણા સોફ્ટવેરની અંદર. ઓકે. તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કેવી રીતના વર્ક કરે. આપની આગળ અત્યારે ડિજિટલ સિગ્નેચર છે નહીં તો એ આપણે શો નહીં કરી શકીએ. ઓકે. ખ્યાલ આવ્યો તમને? સેટઅપ, ઇનિશિયલ સેટઅપ કેવી રીતના થાય એ ખ્યાલ આવ્યો તમને? હા, ખ્યાલ આવ્યો મનદીપભાઈ. તો એકવાર પ્રેક્ટિકલ કરવું પડશે, કારણ કે આપને જ્યાં કોઈ ત્યાં તમે જણાવજો કે ભાઈ કોઈને ડિજિટલ સિગ્નેચર આવે તો અમને દેખાડજો. કોઈને સેટઅપ કરવાનું આવે તો અમને બોલાવજો જ્યારે તમે સેટઅપ કરતા હોય ત્યારે, અને એની સાથે રહીને તમે જોઈ લેજો. ડન? ઓકે મનદીપભાઈ. ઓકે. બીજું કઈ ક્વેશ્ચન? આજે તમને મેં જેટલું કરાવ્યું પ્રેક્ટિસ કરી લેજો. એમાં કઈ ક્વેશ્ચન કે એમાં કઈ હોય તો એ મને પૂછજો. ઓકે. મોબાઈલ એપ્લિકેશન સેટઅપ ને એ બધું આપને જોવાઈ ગયું છે. તમે આ ટ્રાય કરી હતી મોબાઈલ એપ્લિકેશન સેટઅપ ની? હા, આ તો જોવાઈ ગયું છે. આના કોલ પણ આવી ગયેલા છે ઘણીવાર મનદીપભાઈ. સોરી? એવું નહીં જોયું મેં, મારે આ ઓપન નથી થતું. હા, એ ડેમો હશે એટલે નહીં થાય. તમે એકવાર મલયભાઈ જોડે વાત કરી અને ટેમ્પરરી લાયસન્સ લઈ લેજો એટલે તમને એ થઈ જશે. ઓકે.
હા ઓટીપી બેઝ સિક્યોરિટી ખ્યાલ આવ્યો? હા ઓકે, એકવાર પ્રેક્ટિકલ કરી લેજો વૃષભભાઈ, મોહિતભાઈ. હા ઓકે, વિધાઉટ પ્રેક્ટિકલ નહીં કરો ત્યાં સુધી તમને આઈડિયા નહીં આવે. હું અમે બંધાયેલા છે મારા હાથ, કારણ કે હું પ્રેક્ટિકલ તમને ના દેખાડી શકું, હાજી કારણ હાજી કે મનદીપભાઈ. મોબાઈલમાં મારે શો કરવું પડે. ઓકે ડન. તો આપણે અહીંયા સેશન ઓવર કરી છે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો.